परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. વિચિત્રતા ધારણ કરે છે ત્યાં સુધી એમ કરી નહીં. પ્રથમ તો પરમાણુને રજકણ છે એક એક એમાં પરિણામ હોય છે, કારણ કે તે પરિણામ વસ્તુનો સ્વભાવ બદલવું, પૂર્ણવું, રૂપાંતર થવું એવો એનો સ્વભાવ છે. એ ઊંઘી શકાતો નથી. એનો સ્વભાવ પરિણામ જે છે એ ઊંઘી શકાતું નથી. અને તે પરિણામને લીધે જે કદાચિત કોઈ કાળે વિચિત્રતા ધારણ કરે છે એવું શું વિચિત્રતા? એકથી માંડીને એક એક વધતા અનંત વિભાગ કરતી જરૂર સુધી વ્યાપનારનું સ્નિગ્ધ અરુક્ષિત પરમાણુ હોય. એક એક પરમાણુમાં એક પરિણામમાં, પરિણામ એટલે પર્યાય, એમાં અનંત અવિભાગ કરતી છેદ હોય છે. એટલે ચિકાશ લુકાશ ની પર્યાય અનંત ગુણી થાય, નિર્ગુણી રહે એવો એનો સ્વભાવ છે. જાણવાની વાત છે ભાઈ. એક એક વધતા અનંત અવિભાગ પ્રતિછેદની વાત છે. એક સમયની પર્યાયમાં એક ગુણી લુકાશ કે ચિકાશ, એમ બે ગુણી ત્રણ ગુણી અનંત ગુણી ચિકાશ લુકાશ થાય છે. એક પર્યાયના એવા અવિભાગ પ્રતિછેદ એટલે કે જેના અંશના ભાગ ન પડે એવા અવિભાગ અંશો અનંતા હોય છે. એ જાણવાની વાત છે. વિશે આ કાલભાઈ આવશે, લાલભાઈ આવશે. એ ખૂબ મોટી લક્ષ્મી છે. અથવા આ થોડું છે ને 172 આવે છે ને સમજાનું કાંઈ. અનંત અવિભાગ જેનો ભાગ ન થઈ શકે એવા પ્રતિછેદ ભાગ પાડતા 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 છેલ્લો અંશ રહે એને અવિભાગ પ્રતિછેદ. એવા અનંત અવિભાગ પ્રતિછેદ રૂપે
એક એક પરમાણુ સ્નિગ્ધ અને રૂક્ષપણે થાય છે. કારણ કે પરમાણુ અનેક પ્રકારના ગુણ વાવો છે. ગુણ એટલે પર્યાય વાવો. ગુણ શબ્દ અહીંયા પર્યાયનો અવિભાજ્ય પ્રતીક છે તેને લેવાશે. પરમાણુ હોય છે કારણ કે પરમાણુ અનેક પ્રકારના ગુણ વાવો. ગુણ એટલે પર્યાય. અનેક જાતની પર્યાયો પરિણમવાને લાયક આપી છે. પરમાણુ ભાવા પરિણામ વાળા હોવાથી તેના સ્નિગ્ધત્વ અને વૃક્ષત્વ એક અવિભાગ પ્રતિછેદથી માંડી એક એક અંશથી માંડી અનંત અવિભાગ પ્રતિછેદો સુધી તરમતા તરતમ હીનાધિકતા થાય છે. પરમાણુનો એવો સ્વભાવ છે કે સતત એક ચિકાશ અથવા કાળાની અહીં તો ચિકાશ ઉકાશનું જેવું છે. ચિકાશનો એક ગુણનો પર્યાય અવિભાગ એવું 2, 3, 4 અનંત સુધી જાય. વળી બીજે સમયે એક ગુણની એટલે અવિભાગ પ્રતિસાદ એક અંશ થઈ જાય એવો એનો સ્વભાવ છે. ઉદ્ગલ છે ને અનંત અવિભાગ પ્રતિ સુધી તરતમતા પામે છે. 65 એવા સ્નેહ વૃક્ષથી દ્વિપિંડપણું થાય છે તે કહે છે. નિધાવા લુખાવા અણુ પરિણામા સમાવો વિસ્માવા સમદો દુરાધિગા જદી ભજંતી આદિ પરિહણા. હો સ્નિગ્ધ અથવા વૃક્ષ અણુ પરિણામ સમવા વિષમ હો બંધાય જો દ્વય અધિક નહીં બંધ હોય જગનનો નીચે છે જે અવિભાગ પ્રતિછેદ કેવું છે ને એનું કોઈ ગુણમાં એટલે કોઈ ગુણના પર્યાયમાં એટલે કે પર્યાયના અંશ કલ્પના કરવામાં આવતા પર્યાયમાં અંશ કલ્પના કરવામાં આવતા તેનો જે નાનામાં નાનો નિર્મુષ પડે તેને તે ગુણનો એટલે પર્યાયનો અવિભાગ પ્રતિછેદ કહેવામાં આવે છે. શું કીધું? પરમાણુનો પર્યાય છે. ગુણ એટલે પર્યાય. એ પર્યાયનો નાનામાં નાનો અંશ એક ગુણ એ અવિભાગ પ્રતિછેદ કહેવામાં આવે છે. બકરી કરતા બકરી નાખ્યું ઓલામાં જળ નાખ્યું. મોટું પાણીનું જગન હોય છે ને અંશ પાણીનો જગન અંશ લેવો છે. કેમ કે જેમ આત્મામાં પણ જગન અંશી રાગ હોય એ રાગને બંધે બાંધે નહીં. એ રાગ બીજાને ભલે બાંધવાનું કામ થાય પણ જગન અંશ રાગને ન બાંધે. શું કીધું જાણો? જેમ પરમાણુઓમાં જગન ચિકાશનો એક અંશ બીજા સાથે બંધને ન પામે એનાથી 2 અધિક ગુણ હોય. એકમાં 2 ને બીજામાં 4, એકમાં 3 ને બીજામાં 5. શું પર્યાયનો અવિભાગ પ્રતિછેદ આવું છે. જેવું નહીં આવ્યું છે તો વાંચવું તો જોઈએ ને. પરમાણુઓમાં ગુણ છે એ ત્રિકાળ છે. એની એક સમયની પર્યાય છે એ પલટતી છે. એ પર્યાયમાં અનંત ભાગ પડે છે. કોઈ પર્યાય એક અંશપણે ચિકાશ, કોઈ પર્યાય અનંત ગુણપણે ચિકાશ. એવા અવિભાગ પ્રતિછેદ પર્યાયનો એક અંશ તેને અવિભાગ એના પછી ભાગ ન પડે માટે અંશ અવિભાગ પ્રતિછેદ. પ્રતિછેદતા છેદતા ભાગ ન પડે એને પ્રતિછેદ કહે છે. અવિભાગ પ્રતિછેદ.
હા ભાઈ આમાં તો જરી મગજ જરી એવું કરે તો સ્વરૂપગ્રાહી જ્ઞાનમાં આવી ચીજો એને જ્ઞાન યથાર્થ થાય એમ કે છે. જેણે સ્વરૂપને જાણ્યું છે, ચિદાનંદ જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એવું જ્યાં જ્ઞાન એની દ્રષ્ટિ શ્રદ્ધા થઈ છે, તે જ્ઞાનમાં પર વસ્તુનું આ રૂપે સ્વરૂપ છે એ રીતે તે જ્ઞાન જાણે છે. ના, એવું જ્ઞાન નથી અને પરનું જ્ઞાન યથાર્થ હોય નહીં. કારણ કે પોતે સ્વ કોણ છે એનું જ્યાં જ્ઞાન નથી, એને પર પ્રકાશક એનો સ્વભાવ, પરનું એને જ્ઞાન સાચું હોઈ શકે નહીં. ધારેલી ધારણામાં પણ એને જ્ઞાન ન કહેવાય એને. જેને આત્મા જ્ઞાન સ્વરૂપ છે, સહજાનંદ મૂર્તિ, સહજ આનંદમય અને સહજ જ્ઞાન પ્રકાશ પિંડ, એવો જે સ્વભાવ એનું જેને પર્યાયમાં સ્વસન્મુખ થઈને એની જાતને જેણે જાણી છે, તેને તે જ્ઞાનમાં આવા પરમાણુઓમાં આ રીતે હોય છે. એક પરમાણુનો એક ચિકાશનો અંશ બીજા પરમાણુનો બે કે ત્રણ અંશ સાથે પણ બંધ ન થાય એને. સમજાવું કાંઈ? જેમ ભગવાન આત્મામાં વેદનો છેલ્લો અંશ હોય એ વેદને ન બાંધે, એમ રાગનો છેલ્લો અંશ હોય એ રાગને ન બાંધે, એમ દ્વેષનો છેલ્લો અંશ હોય એ દ્વેષને ન બાંધે. એમ પરમાણુનો એક અંશ હોય અને બીજામાં એક અંશ કે બે અંશ કે ત્રણ અંશ હોય છતાં તેની સાથે બંધ ન થાય. એક પરમાણુમાં બે અંશ ચિકાશ ઉકાશ હોય, બીજામાં ચાર હોય તો બંધ થાય. એકમાં ત્રણ હોય ને બીજામાં પાંચ હોય તો એનો બંધ થાય. પણ એકમાં ચાર હોય ને બીજામાં 6 હોય તો બંધ થાય. પણ 7 હોય ને 8 હોય તો એને બંધ ન થાય. એકે બંધ થાય નહીં, બે અધિકે બંધ થાય, બગડે બે અંશથી અધિક હોય બીજામાં કે ઈજાથી આમાં એને બંધ થાય. સ્નિગ્ન અથવા વૃક્ષ અનુપરિણામ સમવા વિષમ હો, બંધાય જો ગુણ દ્વય અધિક નહીં બંધ હોય જમીનમાં. આમાં કહ્યું ગાયના દૂધને દાખલા. લુખામાં રાખ કરતા રેતી, ધૂળ કરતા રાખ અને રાખ કરતા રેતીમાં લુખા પણ એ લુખાસના અંશમાં ફેર છે ને. ટીકા સમાન કરતા 2 ગુણ અધિક. ગુણ શબ્દ અંશ લેવું નીચે છે, અવિભાગ પ્રતિચ્છેદ લેવું. એ સ્નિગ્ધ કે વૃક્ષ હોય તો બંધ થાય છે. તે ઉત્સર્ગ સામાન્ય એટલે ખરેખર એ નિયમ છે એમ.
કારણ કે સ્નિગ્ધત્વ અને વૃક્ષત્વનું 2 ગુણ અધિક હોવા પણ તે પરિણામિક હોવાથી બંધનું કારણ છે. પરિણમાવનાર પરિણામ છે ને બગડો, પરિણમવામાં નિમિત્ત ભૂત બંધનું કારણ છે. એ ગુણ સ્નિગ્ધ કે વૃક્ષત્વ હોય તો બંધ થતો નથી, એ અપવાદ છે. સામાન ઉત્સર્ગ નિયમ કીધો. કારણ કે એક ગુણ સ્નિગ્ધત્વ ગુણ શબ્દ વિભાગ પ્રતિ છે જ. એક ગુણ સ્નિગ્ધત્વ કે વૃક્ષત્વને પરિણામાત્મકનો અભાવ હોવાથી પરિણમવા યોગ્ય, પરિણામ એટલે પરિણમવાને યોગ્ય છે. નીચે 10 સ્નિગ્ધ વાળો પરમાણુ 12 વૃક્ષતા વાળા પરમાણુ સાથે બંધાઈને ખંડ બનતા 10 સ્નિગ્ધ વાળો પરમાણુ 12 સૂત્ર પરમી જાય છે. પરિણમાને યોગ્ય કીધો. કોણ કે 10 વાળો પરમાણુ પરિણમે છે અને 12 વાળો પરમાણુ સાથે બંધાય છે. અહીં આ પરિણમે છે, ઓલો પરિણમાવનાર કહેવામાં પરમાવી શકતો નથી, પણ પરિણમાને યુગ છે ને ઓલો પરિણમાવનારમાં યુગતા છે. એટલે જીવન બહુ વાણી અને ધંધા નવરા ન મળે. એક તો સંસારના વેપાર ધંધા 8 કલાક 8 કલાક ઊંઘવા જોઈએ, બીજો જરીક વેપાર ધંધામાં ઘણા જાય, બીજા થોડા ગપ્પા ચપ્પામાં જાય, વગર થોડું મળે એમાં સાંભળે એમાં આ ક્યાં ધ્યાન રાખે તો કલાકમાં બે એવું છે. એમ નથી કે ન બે, એ ચીજ એવી છે. 10 વાળો અવિભાગ પ્રતિછેદ વાળો પરમાણુ એ પરિણમ્ય કહેવાય છે, પરિણમવાને યોગ્ય. અને 12 વાળો પરમાણુ પરિણમાવનાર કહેવાય છે. સમજાય છે? પરમી જાય છે. માટી 50 વાળો પરમાણુ પરિણામ છે અને 2 પરમાણુ પરિણામક છે. 1 અંશના કે રૂપવાળો પરમાણુ સમાન નિયમ અનુસાર પરિણામક તો નથી અને જગનભાવમાં વર્તવાથી પરિણામ પણ નથી, બીજાને પરિણમાવનાર પણ નથી અને પરિણમાને યોગ પણ નથી. 1 અંશ ભાવ આ રીતે જગનભાવ બંધનનું કારણ નથી. એક ગુણ સ્નિગ્ધત્વ વૃક્ષત્વ હોય તો બંધ થતો નથી, એ વાત. કારણ કે એક ગુણ સ્નિગ્ધત્વ કે વૃક્ષત્વને પરિણામાત્મકનો અભાવ. પરિણામ એટલે એક ગુણ વાળો પરિણમવાને યોગ્ય અને એક ગુણ વાળો બીજાને પરિણામનારો એવી એક ગુણ ચિકાસમાં લાયકાત છે. બંધના કારણ પણ આનો અભાવ છે. પકડાય એટલું પકડવું. વિતરાગ જીનેન્દ્ર ગણિતમ કહ્યું છે ને, ગણિતમ 164 માં જીનેન્દ્ર દેવે કહ્યું છે આમ વસ્તુનું સ્વરૂપ આમ છે. આમ કહેવાનું કારણ કે પરમાણુ આદિ જે ખંડ રીતે થાય છે એમાં આત્માનો કઈ અધિકાર નથી. પરમાણુઓ ખંડ 2 થી અનંત પરમાણુમાં સૂક્ષ્મપણે કે સ્થૂળપણે બંધ થાય છે, એમાં આત્માનો અધિકાર નથી.
કેમ કે એનામાં એ જાતની લાયકાતથી બીજા રજકણો સાથે પરણવાની યોગ્યતા વાળો પરણે છે. અને પરણમાવનાર તરીકે પોતે હોય અને બીજો પરિણમ હોય તો એની યુગતાથી તે પરણમાવનાર પરિણમન રૂપતા હારી બંધાય છે. આત્મા એને જેમ કે આ લાડવો વાળો આ રોટલી ચિકાસમાં ભેગી કરવી એ આત્મા કરી શકતો એમ કે છે. સમજાણું કાંઈ એક કાગળને ગુંદર નાખીને બીજો કાગળ તોડવો આત્મા કરી શકતો નથી એમ કે છે. એનામાં ચિકાસ પ્રકાશની યોગતાથી પરિણમન અને પરિણમાવનાર એવી એની યોગતાથી તે થાય છે. હવે પરમાણુઓને પિંડપણામાં યથોક્ત હેતુ છે એ નક્કી કરે છે. નિધત્તણેણ દુગુણો ચૌગુણો નિધેણ બંધમ અનુભવી લુખેણ વા ત્રિગુણો અણુ ભજઈ પંચગુણો જૂતો. એ તો દ્રષ્ટાંત રૂપે કહેશો. નહીં નિધત પણ 3 ગુણ ને બીજો 5 હોય તો બંધ થાય. પણ આ તો એક દ્રષ્ટાંત તરીકે બેને જુદા પાડીને વાત કરી. એમ નહીં કે નિધત ગુણો ચૌગુણારી બંધાઈ અને લુખતી ગુણો પરારી બંધાય એમ નહીં. એ તો 3 ગુણ વાળો લુખો પણ બીજા હારે બંધાય 5 હારે, 3 ગુણ વાળો ચિકાસ વાળો બીજા 5 હારે બંધાય એવો સારો નિયમ છે. પાઠમાં આ રીતે લીધું તો સમજાવવા ચિકાસ વાળો 2 ગુણથી 4 ગુણો બંધ અનુભવે એટલે પ્રાપ્ત થાય. અને લુખેણ ત્રિગુણો અનુબદ્ધ 5 ગુણો. આમ તો લુખોથી 3 ગુણો 5 હારે થાય, નિધનથી ત્રિગુણો 5 હારે થાય એમ ન લીધું. એ તો એક સમજાવવા લીધું છે. ચતુરંશ કોષ જ્ઞાણું સહદ્વય અંશમય જ્ઞાણું 85 અંશ બંધ થાય 83મય વૃક્ષાણું. ટીકા યથોક્ત હેતુથી પરમાણુઓને પિંડપણું થાય છે. જો એમ નક્કી કરવું એમ કે છે. હેતુ આ છે પરમાણુઓ એક રૂપે જે ખંડ રૂપે દેખાય છે એનું કારણ એનો ભાવ છે. પેલો હોશિયાર માણસ આમ કરે ને આ ચીકા છોડે ને આ કરે એમ છે નહીં. માણસને કેમ થૂંકા કાગળ ફરે નહીં તો થૂંક ઉડાડે છે ને શાસ્ત્ર ને એ અસાતમ છે. આ પાનું ખુલે નહીં કરે એમ કરીને પામવાનું એ છે કે ખોલવાની યુગતા એને લઈને ચિકાસ ને દુકાસ એને લઈને છે. એને ઠેકાણે આ કે થૂંક ઉડાડીને હું શું કરવાનું. ઘણા ટેવ એવી હોય છે કઈ ખબર ન હોય કે આ હું કરું છું. એ તો ટેવ પડી અડાડી ફેરવે પાનું ઉગડતું ન હોય ને સાતના છે. સિદ્ધાંત ને એ મુઠ્ઠું કડાડાય નહીં. સમજાવું કાંઈ થાય છે તેને કારણે પણ એમાં એને પોતાનો ભાવ છે ને પોતામાં માણસ ઘણું જોડે સોંપણી આપે ને તો ગરમી બહુ ત્યાં હવા ખાય
હજી આ શાસ્ત્રથી હવા ન ખવાય મારા. એક તો પંખા ન હોય અહીંયા, પંખા ગરમી ઘણી કરી 5 વાગ્યા પંખા બામ લાઈન પર પંખા વચ્ચે પણ હોય પંડા આખું બંધાયેલું ને વચ્ચે વચ્ચે ખાલી રાખે નહીં તો પૂર્ણ અટકી જાય. છતાં એવડા નાખે. હા હું કરું છું એના હાથમાં શું સમજાવ દિગંબરની વાત આને સાથે ઊંધિયાને તો ક્યાં છે વિવેક એને પાને ક્યાં છે પેલો શાસ્ત્રો ને એઠે મૂકે. તમારે ગુલાબસિંહ હતા નાના ગુરુ ગુલાબસિંહ કચ્છી એ શાસ્ત્ર એઠે મૂકે નાખતું સમજશે ને. એમ કે મેં મૂર્તને માનનાર નથી પણ એ માનનાર શાસ્ત્રમાં પાના હોય ને માથું એને ભલે કુશાસ્ત્રો પણ એને માન્યું છે ને કે આ શાસ્ત્ર છે તો એને માની શકે, બીજા સારા શાસ્ત્ર નહીં માની શકશે. કુશાસ્ત્ર એનું તો શાસ્ત્ર માની છે તો એ કાંઈ ખબર નહીં મળે. હા જરાવશમાં એમ ઘણું બધું શ્વેતાંબર પગ ઉપર પગ ચડાવીને બે વ્યાખ્યાનમાં બધી રીત એની શ્વેતાંબરમાં પણ એટલો વ્યવહારમાં પહોંચી ગયા માન્યા કે મેં કઈ આવ્યું શું નહીં કાર્ય. વ્યવહારના વિકલ્પ જેનું લક્ષણ છે, આ રાગ જેનું લક્ષણ છે, એવા વ્યવહારમાં જેનો રસ ચડી ગયો છે એ નિશ્ચયને નહીં સમજે, આત્માને નહીં પામી શકે. બહુ માર બાપા બહુ માર ભક્તિમાં પૂજામાં લીન થઈ જાય છે ને એકાકાર. એને રાગમાં રસ છે અને કંઈક મોટે અવાજે બોલવું, બીજા સાંભળે એમ બોલવું, હું મારી ભક્તિ કંઈક કરનારું છું એવું એને પોરો ચડે છે. આપણો મારો ભાઈ જેને એવા વિકલ્પના વ્યવહારમાં આદર અંતરથી છે, સારી વાત એને નિશ્ચય સ્વભાવનો અનાદર છે. એ તો બપોરે આવ્યું હતું ઘણું સુજાનમાં વ્યવહારમાં કહ્યું બહુ અડધો કલાક થઈ ગયો. કામમાં આવીશ કઈ ત્યાં બેસે તો સાંભળવા વખતે શરૂઆત થાય તો માથામાં આમ કરે આમ આમ કરતા ધનજીભાઈ એને ખબર નથી. શરૂઆત કરી તમને ચાલતું માથું કરીને પુસ્તક હાથમાંથી માન પછી લીધું. માણસને ભાઈ આ બધું એવું કઠોર દુનિયાને દેખાય તો ખરું ના બેઠા હોય કઈ લાઈને સમજી શાસ્ત્ર વાંચવાની શરૂ થઈ ગઈ એ વખતે શરીરનામાં મામન કરવું અને એ કર્યું શું ધનજીભાઈ કરવું ખબર છે.
એ ખબર નથી એને કઈ, ખબર એ નથી એને કઈ. ઊંઘે હાલે બધું. હા અહીં તો ભાઈ માર્ગ એવો છે, આ તો વિતરાગનો માર્ગ છે. ખબર નથી એમ કીધું, ખબર નથી શું કર્યું ક્યાં. ના એ ખબર ન મળે. શાસ્ત્ર શરૂઆત થાય વાંચવામાં એ વખતે શરીરનું આમ કરવું, બધી ખબર ન મળે એમાંથી શું કરે નહીં. ઉતાવળ બધું. સંજય આવી વાતો જાય તો विशेष यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.